हाय फ्रेंड्स, हूँ छू भावेश ने આપણે આજે સામાસામીની બાયમાં અસ્તર કઈ રીતે લગાવાય પરફેક્ટ રીતે, નીચે આપણે લેસ કઈ રીતે લગાવાય ને સાથે પલટાવાય કેવી રીતે, આપણે આ પાછળની બેક સાઈડમાં પલટાવ્યું છે ને સાઈડના ટક્સ કઈ રીતે મરાય, આપણે આગળ આ બેલ્ટની મય નીચે પલટાઈ દીધું છે એટલે તમારે ડામંડ પટ્ટીની ને આ સિલાઈની જરૂરત નહીં પડે એ રીતનું આપણે કમ્પ્લીટ રેડી કરીને તૈયાર કર્યું છે સીવા ક્લાસમાં ભાવેશ લેડીઝ ટેલર यूट्यूब पर सर्च करजो सीवा क्लासનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી રહેશે। હવે આપણે અહીં આગળ મશીન ઉપર કટિંગ કરીને લઈ લીધું છે। પહેલાં પહેલું આપણે અહીં આગળ બધું જે આગળના ફંડ છે એ આગળનું અલગ લઈ લેવાનું છે ને બાયનું આપણે અલગ લઈ લેવાનું છે ને બેક સાઈડ આપણે સાઈડ પર મૂકી દઈએ। હવે આપણે અહીં આગળ બાયમાં સાંધો છે એ આપણે સાંધો અહીં આગળ પહેલાં मारी दईए। आ रीते तमारे बाई में साधो आवतो होय तो मारी देवानो छे। पहलां पहलो ए मारी देवानो। आपणे बाईनो साधो मारी दीधो। हवे आपणे एने कम्प्लीट अहीं आगळ गोठवीने कम्प्लीट एने कटिंग कर लेवानी छे એટલે આપણે આ સાધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો। તમારે બાઈસમાં સાધો ના આવતો હોય તો જરૂર નથી, આપણે આગળ છતાં સુધી જોઈ લેવાની। આપણે અંદરની છતી છે, અંદરની સાઈડ કાપડ સાડીનું છતું છે એટલે આપણે અહીં આગળ ઉપર જે સાંધો મૂક્યો એ બહારની સાઈડ ઉપરની સાઈડ આવવો જોઈએ। આપણે કેમ કે એને પલટાવવાનું છે એટલા માટે અહીં આગળ આપણે એને પણ આ રીતે સામેની સાઈડ ગોઠવી દેવાનું છે। આ રીતે જે સાંધા મારે એ સામાસામી આ રીતે આવવા જોઈએ ને ત્યાર પછી આપણે અહીં આગળ સાંધો આ રીતે ઉપર રાખ્યો છે ને અહીં આગળ આપણે પલટાવવા માટે નીચે અડધા ઇંચનું ચેકા મારેલા એ રીતે મારી દેવાનું છે। હવે આપણે અહીં આગળ ખાડો આવ્યો એટલે અમે સામેની સાઈડથી પણ આપણે ખાડો જ ચાલુ કરવાનો છે એટલે તમારે એક સાઈડની બાય થાય નહીં। આ રીતે તમારે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે એટલે તમારે એક સાઈડની બાય જ નહીં થાય, તમારે બે અલગ અલગ બાય થઈ જશે। પછી ત્યાર પછી ઉપર સિલાઈ મારીને આપણે આ રીતે આંગળી મારી દેવાની ને હવે આપણે અહીં આગળ પર મશીન મારી દેવાનું છે એટલે તમારે બાયની મય આ સિલાઈ કરવાની જરૂર જ નહીં પડે, આપણા કમ્પ્લીટ પલટાઈ જાય ને અહીં આગળ અસ્તર કમ્પ્લીટ ગોઠવી દેવાનું ને પછી આપણે આ રીતે હાથ મૂકીને અહીં આગળ અસ્તર લગાવવાનું છે એટલે અંદર તમારે ફુગ્ગો પણ નહીં આવે ને એકદમ પરફેક્ટ રીતે બેસી જશે। તમને છતું કરીને બતાવો, આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે। હવે આપણે વધારાનું અસ્તર રાખ્યું હોય કાપડ, એ કાપડ આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે। તમે જ્યારે પણ સાડીનું કાપડ કાપતા હોય થોડુંક વધારે રાખવાનું એટલા માટે કે તમારે અહીં આગળ એડજસ્ટ કરવું હોય તો થઈ જાય। હવે આપણે અહીં આગળ જે સાડીની મય પટ્ટી આવતી હોય છે બોર્ડર પટ્ટી એ લઈ લેવાની છે ને અહીં આગળ આપણે એને વચ્ચેથી કટિંગ કરી લઈએ। ત્યાર પછી આપણે એને ઉકેલી છે એટલે દોરા નીકળ્યા છે। અહીં આગળ દબાણની મય આવી જાય છે, બે સાઈડ મેં જોઈ લીધું એટલા માટે આપણે અહીં આગળ કમ્પ્લીટ લગાવી દેવાની છે અને અંદર દબાણની મય ના આવતું હોય તમારે બે સાઈડ ધારો વારીને લેસ લગાવી દેવાની એટલે ઊંચી ના થાય ને દોરા નીકળે નહીં એટલા માટે આપણે આ એક સાઈડની થઈ ગઈ। હવે આપણે બીજી સાઈડની એ રીતે પરફેક્ટ બનાવી દઈએ। આપણે આ બે સાઈડની કમ્પ્લીટ બનાવીને તૈયાર કરી દીધી। આ રીતે તમારે સામાસામીની બાય કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ। હવે આપણે બેક સાઈડ લઈ લઈએ, પાછળની ભાગ લઈ લઈએ, આપણા વચ્ચેનું રાખવાનું છે એનાથી આપણે ઉકસાઈ પટ્ટી બનાવાય। હવે આપણે અહીંથી નીચેથી વારી દેવાનું, 1.5 ઇંચ આપણે દબાણનું છોડીને અહીં આગળ આપણે આ રીતે ચેકો મારી દેવાનો, અહીં આગળ આપણે આ રીતે પેનથી નિશાન કરી દેવાનું એટલે આપણા ટક્સનું નિશાન થઈ ગયું। એની ઉપર જ આપણે ટક્સ મારવાનો છે એ પણ તમને બતાવું। આપણે નીચે છતું રાખવાનું છે, ઉપરની સાઈડ રાખવાનો, જે છતો ભાગ હોય ઉપરની સાઈડ રાખવાનો ને આપણે બેક સાઈડ અહીં આગળ ઉપર મૂકી દેવાની છે। સાડીનું કાપડ આપણે છતું રાખવાનું ને ઉપર આપણે આ બેક સાઈડ મૂકીને અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ ખોલી નાખવાનું છે આ રીતે ને ઉપર આંગળી મારી દેવાની આ રીતે એટલે અસ્તર કમ્પ્લીટ વળી જાય એટલે કાપડ અંદર વધારાનું રહે નહીં એટલા માટે ને ત્યાર પછી આપણે એને પણ અહીં આગળ ધારીનું મશીન મારી દેવાનું છે એટલે ડામંડ પટ્ટીની જરૂર જ નહીં પડે। આ તમારે પરફેક્ટ રીતે પલટાઈને તૈયાર થઈ જશે ને ત્યાર પછી આપણે અહીં આગળ અસ્તર ચારે કોરા થાપી દેવાનું છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અંદર ફુગ્ગો ના આવે એટલા માટે આપણે વચ્ચે આ રીતે હાથ મૂકતું રહેવાનું છે એટલે સહેજ ઉપર હાથ મૂકીને
સહેજ ઉપર દબાણ આપવાનું, એટલે વધારાનું જે હોય થપથપાવાનું, એટલે વધારાનું જે કાપડ હોય એ પવનથી તમારે બહાર નીકળી જાય. આ રીતે તમારે કરતું રહેવાનું છે. ને અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવીને ચારે કોરા અસ્તર લગાવી દેવાનું છે. હવે આપણે અહીં આગળ આપ જોઈ લો, એકદમ પરફેક્ટ રીતે લાગીને તૈયાર થઈ ગયું. હવે આપણે વધારાનું બધું જ કટિંગ કરી દેવાનું છે. આપણે પરફેક્ટ રીતે એકદમ ટટ ટુ ચટ અડકાડીને જ અસ્તરને અડકાડીને જ કટિંગ કરવાનું છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો મળી રહેશે. પ્રિન્સેસ બ્લાઉઝ, ડિઝાઇનર બ્લાઉઝ, જે પણ શીખવું હશે, ફ્રોક, વન પીસ, જે પણ ઠેલા ઠેલી, જે પણ શીખવું હશે આપણી ચેનલ પર સીવણ ક્લાસના લાગતા વળગતા બધા જ આપણી ચેનલ પર વિડીયો મળી રહેશે. હવે આપણે જે અહીં આગળ ટક્સના નિશાન મારેલા એને આપણે આ રીતે ડબલ કરીને વારી દેવાનું. ને અહીં આગળ 5 ઇંચનો ટક્સ મારવાનો છે. તમે 4 થી 5 ઇંચનો ટક્સ મારી શકો છો. એ રીતે આપણે સામેની સાઈડ પણ એને મારી દેવાનું છે. આ રીતે તમારે એને પણ સામેનું જોઈ લેવાનું કેટલો ટક્સ છે, એ પ્રમાણે મારી દેવાનું. ને અહીં આગળ ઊભી સિલાઈ મારી દેવાની, એટલે ટક્સ તમારે ઊંચો ના થાય. જે આપણે પાછળનો જે ટક્સ માર્યા એ ઊંચા ના થાય, એટલા માટે ઉપર આંગળી મારી દેવાની. એટલે આ પરફેક્ટ રીતે તમારે બેક સાઈડ બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે આગળનું લઈ લઈએ. આગળનો ભાગ લઈ લેવાનો છે. પહેલાં આપણે કટોરી લઈએ. અહીં આગળ આ રીતે છતાં સુધી જોઈને લઈ લેવાનું છે. આપણે અંદરનું છતું છે એટલે અહીં આગળ હવે ઊંધું રાખવાનું છે. એ સાડીનું કાપડ ઊંધું રાખવાનું. આ રીતે પહેલાં કટોરી તમારે ગોઠવી દેવાની છે. સામાસામીની આ રીતે ગોઠવી દેવાની, એટલે એક સાઈડની થાય નહીં. અને ત્યાર પછી આપણે અહીં આગળ જે રીતે આપણે અસ્તર થાપતા આવીએ ચાપની મશીન મારીને, એ રીતે તમારે અહીં આગળ આ રીતે મારી દેવાનું છે. ને થોડી સિલાઈ મોટી રાખશો તો પણ ચાલશે, બહુ ઝીણી સિલાઈ રાખવાની નથી. એટલે તમારે ફટાફટ અસ્તર થપાઈ જાય. આ રીતે તમારે બે સાઈડ થાપી દેવાની છે. અહીં આગળ પેલપા નીચેથી ચાલુ કર્યું તો આમાંથી ઉપરથી ચાલુ કરો કટોરીમાં, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આપણે કમ્પ્લીટ છતાં સુધી કટોરી આવી ગઈ છે. આ રીતે તમારે ચારે કોરા મશીન મારીને રેડી કરી દઈએ. બધું આપણે વધારાનું કટિંગ કરી દેવાનું છે. આ રીતે આપણે કટિંગ થઈ ગયું. અહીં આગળ તમારે પરફેક્ટ કટિંગ થઈને તૈયાર થઈ ગયું. હવે આપણે અહીં આગળ સાઈડનો યોગ લઈ લઈએ. સાઈડ ઉપર જે આવે એને આ રીતે નીચે ગોઠવી દેવાનું, અને પછી આ રીતે જુદું પાડી દેવાનું. તમારે સીવતા પહેલાં જ આ રીતે સામાસામીનું મૂકી જ દેવાનું છે, એટલે એક સાઈડનું થાય નહીં ને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહે નહીં. ને તમારે સાડીનું કાપડ છતાં સુધી જોઈને જ મૂકવાનું છે. આનીમાં આપણે તમારે કાપડ નીચેની સાઈડ છતું રાખવાનું છે, એટલે કેમ કે પલટાવાનું નથી, એટલા માટે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ રીતે તમારે બીજો પાર્ટ પણ થાપીને કમ્પ્લીટ કરી દેવાનું, ને વધારાનું આપણે કટિંગ કરી દેવાનું. આપણે બે ભાગ કમ્પ્લીટ થાપીને રેડી કરી દીધું. આ રીતે તમારે છેલ્લે ગોઠવી દેવાનું. હવે આપણે નીચેનો બેલ્ટ છે, એ તમારે બેલ્ટને તમારે અહીં આગળ છતું રાખવાનું છે નીચેની સાઈડ. ને આ રીતે તમારે ટેકરાવાળો ભાગ ને ખાડાવાળો ભાગ જોઈ લેવાનો. આ રીતે સામાસામી આવી જવો જોઈએ. હવે આપણે નીચેની સાઈડ ચાંપનું મશીન મારવાનું છે. જે પાછળ માર્યું બેક સાઈડમાં, એ જ રીતે આપણે આગળ ચાંપનું મશીન મારી દેવાનું. ને એને પણ આંગળી મારીને આ રીતે કવર સિલાઈ કરી દેવાની. ધાર ઉપર એકદમ મશીન મારી દેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો, તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ બેલ્ટને થાપી દેવાનું છે. એ જ રીતે તમારો ઓછો ટાઈમ બગડે, એટલે કટિંગ જે સાડીનું કાપડ છે એ કટિંગ કરવાનું બતાવ્યું નથી. તમારે ટાઈમ એકદમ ઓછા ટાઈમમાં વધારે શીખવાનું મળે એ રીતનું જ આપણી ચેનલ ઉપર દરેક વિડીયો હોય છે. તમારો ટાઈમ ઓછો બગાડું છું. આપણે આ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગયું. આ રીતે તમારે કમ્પ્લીટ કાપી લેવાનું છે વધારાનું. હવે આપણે સીવતી ઘડીએ ખાસ તમારે આ રીતે ગોઠવી દેવાનું. અહીં આગળ નીચે છતું મૂકવાનું, કટોરી આ રીતે ઉપર ઊંધી મૂકવાની. અહીં આગળ આપણે બેલ્ટ આ રીતે મૂકી દેવાના. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.